મહત્વના સમાચાર મળી રહ્યા છે હવે છોટાઉદેપુરથી। તો છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં રેતી માફિયાઓ પર દરોડો પાડવામાં આવ્યો છે। તો ખનીજ માફિયાઓ પર આ દરોડો છે। સંખેડાના રત્નાપુર ગામે વહીવટી તંત્રની આ મોટી રેડ સામે આવી છે। ગેરકાયદેસર ખનન સામે કલેક્ટરની લાલ આંખ છે। ₹13 કરોડથી વધુની કિંમતનો દંડ ફટકારાયો છે। તો છોટાઉદેપુરથી આ મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં 3 આરોપીઓ સામે તંત્રએ કાર્યવાહી કરી છે। કલેક્ટર ગાર્ગી જૈનાની રેતી માફિયા સામે કાર્યવાહી થઈ છે। તો ઓરસંગ નદીમાં ગેરકાયદેસર આ રેતીનું ખનન થઈ રહ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાંથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે અમે અહીંયાથી આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। એના માટે અમે અહીંયાથી રેવન્યુની 2 ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી। એમાં 2 સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યો છે।